નમસ્કાર, હું નિકુંજ જાની. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત લોકશાહીનો લાઈવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. હાલ અમે અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારની અંદર છીએ. રિવરફ્રન્ટ વિસ્તારની મારી જમણી બાજુ અમદાવાદ પશ્ચિમ છે, મારી ડાબી બાજુ અમદાવાદ પૂર્વ છે. લોકસભા ઇલેક્શનની વાત થઈ રહી છે અને અમદાવાદની બે સીટો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમની આજે ચર્ચા કરીશું. રિવરફ્રન્ટ કે જે મધ્યમાં આવેલો છે ત્યાંથી આ ચર્ચાની શરૂઆત કરીશું ને આપણી સાથે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ આ બંને સાંસદો જોડાશે, જેમની સાથે વાત કરીશું કે કયા પ્રકારની તૈયારીઓ છે. મારી સાથે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી છે, સાથે મારી સાથે અમદાવાદ પૂર્વના સાંસદ પટેલ સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. લોકશાહીની એ મજા છે કે 5 વર્ષ બાદ ઇલેક્શન આવે છે અને હવે લોકસભા ઇલેક્શન છે, તૈયારીઓ થઈ રહી છે, ભાજપનું લિસ્ટ પણ જાહેર થશે. તે વચ્ચે કયા પ્રકારની તૈયારીઓ લોકસભા ઇલેક્શનને લઈને છે, સાથે સાથે અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમ આ બંને લોકસભા સીટોની અંદર કયા પ્રકારના કામો બંને સાંસદોએ કર્યા છે. સૌથી પહેલા અમદાવાદ પશ્ચિમ તરફ જઈએ. કિરીટભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટની અંદર અને રિવરફ્રન્ટની અંદર સહેલ કરતા કરતા આપણે જઈ રહ્યા છીએ. આપનો વિસ્તાર મારી જમણી બાજુ આવે છે. કયા પ્રકારનો 5 વર્ષનો કાર્યકાળ આપનો રહ્યો અને આંગળીના વેઢે ગણાવી શકાય એવા 2-4 કામો આપ કહી શકો? હું સૌથી પહેલાં તો ગુજરાત ફર્સ્ટને લોકસભા લાઈવનો આ વિશિષ્ટ અને નવતર પ્રયોગ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આજે આપણે અમદાવાદના રિવરફ્રન્ટમાં આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. આ એ જ રિવરફ્રન્ટ છે જ્યાં પહેલાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગંદી નાલી હતી. અહીંયા અસામાજિક તત્વોનો અડ્ડો હતો, સર્કસના તંબુઓ રહેતા હતા, પાણી નામની કોઈ ચીજ નહોતી રહેતી. ગુજરાતના સપૂત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એક ગુજરાતનો વિકાસ કરો અને એક ગુજરાત મોડલ ઊભું કર્યું. મને લાગે છે કે આ રિવરફ્રન્ટ એ પણ એક ગુજરાતનું મોડલનું ખૂબ જ મહત્વનું અંગ હતું. રિવર લિંકેજ એટલે નદીઓને જોડવાનું લોકો વાતો કરતા હતા, અહીંયા તાદ્રશ્ય આપણી સમક્ષ દેખાય છે. અને જે રિવરફ્રન્ટ છે, હું વિદેશમાં ઘણી જગ્યાએ ફર્યો છું, પરંતુ શ્રેષ્ઠ રિવરફ્રન્ટમાંનો એક રિવરફ્રન્ટ હોય તો નરેન્દ્ર મોદી સાહેબે બનાવેલો આ રિવરફ્રન્ટ છે. ફરી તમારી પાસે આવીશ. હસમુખભાઈ પટેલ આપણી સાથે છે. હસમુખભાઈ, જે બાજુ તમને બેસાડ્યા છે પૂર્વનો આપનો વિસ્તાર, એ જ પ્રશ્ન 5 વર્ષ પૂરા થશે, શું કામગીરી થઈ અને કયા પ્રકારના વિકાસના કામો આપના વિસ્તારની અંદર થયા છે? અમદાવાદ પૂર્વના વિકાસની વાત કરું એ પહેલાં છેલ્લા 5 વર્ષના વિકાસ પહેલાં નરેન્દ્રભાઈ મોદી જ્યારે મણિનગરના ધારાસભ્ય હતા ત્યારે એમને એક પ્રણ લીધેલું હતું કે હું વિકાસની બાબતમાં અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના ભેદ મિટાવીશ. અને ત્યારથી આપ જોઈ શકો છો કે અમદાવાદ પૂર્વમાં ખૂબ મોટો વિકાસ થયો છે. હું છેલ્લા 5 વર્ષની વાત કરું તો મારી 5 વિધાનસભામાંથી પસાર થતી ખારીકટ કેનાલ ગંદકીનું એક ઘર બની ગયું હતું, મચ્છરોનો ઉપદ્રવ, આજુબાજુના રહીશો પરેશાન હતા. એ કેનાલ ઉપર આરસીસી રોડ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે, લગભગ 1250 કરોડના ખર્ચે. મારી 5 વિધાનસભાના રહીશો માટે એ ખૂબ ઉપયોગી થશે અને આવનારા દિવસોમાં એ વિસ્તારની કોમર્શિયલ લાઇફ લાઇન બનવાની છે, જે વિપુલ રોજગારીની તકો સર્જન કરશે. સાથે સાથે બધી જ વિધાનસભામાં જોઈએ, વટવામાં જોઈએ તો એક 1000 સીટનું ઓડિટોરિયમ બન્યું હોય, ખૂબ મોટો બગીચો વન બનાવ્યું હોય, જડેશ્વર વન, એક સુંદર જિલ્લા કક્ષાની હોસ્પિટલનું નિર્માણ હોય, અનેક તળાવોનો વિકાસ હોય, અનેક પમ્પિંગ સ્ટેશનોનું ડેવલપમેન્ટ હોય. અશોક મિલમાં નવી શારદાબેન હોસ્પિટલનું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે. આપ નિકોલમાં જુઓ તો એક અદ્યતન લાઇબ્રેરીનું નિર્માણ થયું છે. આવા અનેકવિધ વિકાસના કામો મારી 2 ગ્રામ્ય વિસ્તારની પણ સીટો આવે છે, જેમાં સાદરાનો વર્ષો જૂની માગણીથી 70 કરોડના ખર્ચે રિવર ઓવર બ્રિજ બની રહ્યો છે. દહેગામમાં એક નવીન હોસ્પિટલનું
બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે. આવા અનેકવિધ વિકાસના આપણે, શહેર સાથે જે ગ્રામીણ વિસ્તાર જે છે ત્યાં પણ પૂરતું ધ્યાન આપ્યું ને ત્યાંનો પણ શહેર ટાઈપ જ ધ્યાન રાખીને વિકાસ કર્યો. બિલકુલ બિલકુલ વિકાસની રાજનીતિના દર્શન નરેન્દ્રભાઈ મોદીએ કરાવ્યા છે અને અમે પણ વિકાસની રાજનીતિના રસ્તે વિસ્તારના વિકાસ માટે સતત ચિંતિત રહીએ છીએ. હસમુખભાઈ, આપની જે સીટ છે, હરીનભાઈ, પછી પરેશભાઈ રાવલ અને પછી તમે 5-5 વર્ષે ઉમેદવારો બદલાઈ ગયા. આપને શું લાગે છે કે જે પ્રકારની આપની કામગીરી રહી 5 વર્ષની અંદર, ફરી એકવાર હસમુખભાઈ પૂર્વની અંદર ચૂંટણી લડતા આપને નજરે પડશે, દેખાશે? કેટલો આત્મવિશ્વાસ? જો ઉમેદવાર કોણ હશે એ નક્કી કરવાનું કામ અમારા શીર્ષસ્થ નેતૃત્વનું છે, પાર્લામેન્ટરી બોર્ડનું છે. એટલે ઉમેદવાર કોણ હશે એની તો હું ટીકા નહીં કરું કે ચિંતા પણ નહીં કરું, પરંતુ છેલ્લા 5 વર્ષ મેં જે રીતે કામ કર્યું છે, પ્રજાની વચ્ચે રહીને, કાર્યકર્તાઓની સાથે રાખીને, સંગઠનને સાથે રાખીને, એ કામથી મને સંતોષ છે. અને પાર્ટી જે નિર્ણય લેશે એ મને માન્ય રહેશે. હું તો એક પાર્ટીનો કાર્યકર્તા છું. ચૂંટણી લડાવે તો ચૂંટણી લડીશ, નહીં તો પાર્ટીના ઉમેદવાર માટે કામ કરીશ. કિરીટભાઈ, હસમુખભાઈની તો સીટ 5-5 વર્ષે બદલી જતી હતી, પણ આપની જ્યાંથી અમદાવાદ પશ્ચિમ અસ્તિત્વમાં આવી ત્યાંથી લગાતાર 3 વખત હેટ્રિક કરી દીધી છે. કે નામ હોય 9માં તો કિરીટભાઈ સોલંકી, 14માં કિરીટભાઈ સોલંકી અને 19માં પણ કિરીટ. આ 24માં પણ ફરી એકવાર એ જ નામ જોવા મળશે. છેલ્લા 3 ટર્મથી મને અમદાવાદ પશ્ચિમનું પ્રતિનિધિત્વ દેશની સર્વોચ્ચ જે લોકસભામાં કરવાનું પ્રતિનિધિત્વ મળ્યું છે એ બદલ હું અમારા નેતૃત્વ, ખાસ કરીને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના બધા નેતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. મેં 3 ટર્મ સુધી જે પ્રતિનિધિત્વ કર્યું છે એમાં પ્રજાના પ્રશ્નોને ચાહે વાચા આપવાનું હોય, લોકોના કામ કરવાના હોય, સ્થાનિક લેવલે કામ કરવાના હોય, મને કંઈક અંશે એનો સંપૂર્ણ મને સેટિસ્ફેક્શન પણ રહેલું છે. આ વખતે 2024માં ફરીથી ચૂંટણી આવી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા રહેલી છે, પ્રણાલિકા રહેલી છે કે નેતૃત્વ, ખાસ કરીને પાર્લામેન્ટરી બોર્ડ એનો નિર્ણય કરતું હોય છે. ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ, રાષ્ટ્રીય બોર્ડ જે નિર્ણય લે છે એ મને શિરોમાન્ય હશે. આમ ઈચ્છા તો હોય ને, કારણ કે જો કોઈ બોલર હેટ્રિક લે, 3 વિકેટ લે, તો પછી ચોથો બોલ જ્યારે તે નાખતો હોય ત્યારે એવું હોય કે વિકેટ લે ખરા. જે રીતે લોકસભામાં કામ કરવાનો અનુભવ મળ્યો છે અને જે કોન્ફિડન્સ આવ્યો છે અને હું જે પ્રજાના કામોની ડિલિવરી કરાવી શક્યો છું, ચોક્કસ મને ઈચ્છા છે કે મને અગર પક્ષ તરફથી મારું સિલેક્શન થશે તો હું હજી પણ શ્રેષ્ઠ કામ કરવા માટે હું તત્પર છું. એ બદલ હું ઈચ્છું છું કે મને મળે, પરંતુ છેવટનો નિર્ણય એ પાર્ટીનો અને નેતૃત્વનો નિર્ણય હોય છે. કદાચ કોઈ બીજા વ્યક્તિને આપશે તો પણ એને જીતાડવાની જવાબદારી લઈને જે નવા ઉમેદવારને જીતાડવાના માટે પણ હું તનતોડ પ્રયત્ન કરીશ. આપની જે લોકસભાની અંદર વિધાનસભાઓ આવે છે, 2 વિધાનસભા હારવાની સામનો કરવો પડ્યો. કયા પ્રકારની સ્થિતિ તમને લાગે છે? જીતી જશો એ પ્રકારની તો સ્થિતિ? નદીની આ બાજુ 1 વિધાનસભા છે, એલિસબ્રિજ છે, અને નદીની પેલી બાજુ 6 વિધાનસભા છે. આપે કહ્યું વોલ સિટી મારા અંદર આવે છે, અને જે મતદારોનું જે એક પોલિટિકલ ગણિત છે એમાં અગાઉ 3 અમે ગુમાવતા હતા. છેલ્લી 22માં 2 વિધાનસભા ગુમાવી છે અને 1 વિધાનસભા અમે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. આ એક જોઈએ તો એક કેલ્ક્યુલેશન પોલિટિકલ રીતે ખૂબ જ ચેલેન્જિંગ છે, પરંતુ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત સરકાર જે રીતે કાર્યો કરી રહી છે, જે વિકાસના કામ કરી છે, અને વિકાસનો એજન્ડા પણ સૌનો સાથ અને સૌનો વિકાસ, કોઈના પ્રત્યે ભેદભાવ રાખ્યા વગર વિકાસ થાય છે. અને એના લીધે હું છેલ્લા 3 વખતથી સારા મતોથી જીતું છું. ગઈ વખતે હું લગભગ 3.25 લાખની માર્જિનથી જીત્યો હતો, અને એ બદલ મારા મતદારોનો આપણા માધ્યમની ચેનલ થકી હું ખૂબ ખૂબ આભાર માનું છું. પણ જે 5 લાખની લીડની જે વાત થઈ રહી છે નંબર ઓફ વોટિંગ સાથે, તે પશ્ચિમની અંદર નીકળી જશે?
મને પૂરો વિશ્વાસ છે અને જે રીતે અમારી પાર્ટીના કાર્યકરોને પાર્ટી કાર્ય કરી રહી છે, જે રીતે લાભાર્થીઓને લાભ મળ્યા છે અને કેવા લાભાર્થીઓને લાભ મળ્યા છે, નરેન્દ્ર મોદી સાહેબની ગેરંટી ગરીબો માટેની ગેરંટી થઈ છે, ગરીબોને લાભ મળ્યા છે અને એક વ્યક્તિને એક લાભ નથી મળ્યો, કોઈને 2 લાભ મળ્યા છે, કોઈને 5 મળ્યા છે, કોઈને 6 લાભ મળ્યા છે. લાભાર્થીઓની સંમેલનો કરીએ છીએ અમે. જે વીક અમારા બૂથ છે એ બૂથમાં અમે કેવી રીતે એને મજબૂત કરવું એના કાર્યક્રમ થઈ રહ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે અમદાવાદ પશ્ચિમ પણ ઓછામાં ઓછી 5 લાખની લીડથી ભારતીય જનતા પાર્ટી જીતશે. હસમુખભાઈ, 26 બેઠકો હેટ્રિક લગાવવાની વાત થઈ રહી છે. અમદાવાદ પૂર્વ પશ્ચિમ તો સેફ સીટ માનવામાં આવે છે, પણ શું ફરી એકવાર એ જ સ્થિતિ હશે કે 26માંથી 26 કે પછી 1-2 સીટો ઉપર કોંગ્રેસ જે પ્રકારે ફોકસ કર્યું છે કે ભાઈ બધી નહીં તો 1-2 સીટો ઉપર ફોકસ કરીને તેને જીતવાનો પ્રયાસ કરવામાં આવે, લાગે છે કે ગાબડું પડે કે પછી આ હેટ્રિક લાગશે? 26 બેઠકોની હેટ્રિક નિશ્ચિતપણે થવા જઈ રહી છે અને ખૂબ મોટા માર્જિનથી થશે. એનું કારણ છે નરેન્દ્રભાઈએ છેલ્લા 10 વર્ષમાં દેશની આંતરમાળખાકીય સુવિધાઓમાં જે વધારો કર્યો છે, રોડવેજ, એરવેજ, વોટરવેજ, રેલવેજ, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, આ બધા વિકાસના કામો, એમ્સના નિર્માણ હોય, હાઈવેઝના નિર્માણ તમે જુઓ તો કોંગ્રેસની જે ગતિ હતી એનાથી 3 થી 4 ગણી ઝડપે રોડ બની રહ્યા હોય, રાષ્ટ્રનું સ્વાભિમાન જાગૃત થયું હોય, અર્થતંત્ર કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું હોય, ત્યારે દેશની જનતા નરેન્દ્ર મોદીનું કામ અને ભગવાન શ્રી રામનું નામ આના આધારે મતદાન કરવાની છે. ત્યારે 26 બેઠક 5 લાખથી વધુના માર્જિનથી ગુજરાત હેટ્રિક કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અરે કિરીટભાઈ, દેશના રાજકારણની વાત કરીએ તો જે પ્રકારે તમામ પાર્ટીઓ એકજૂટ થઈને મોદી સામે લડવાની કે ભાજપ સામે લડવાની જે વાત થઈ રહી છે, શું લાગે છે કે આ કેટલું સફળ થશે અને કેટલો પડકાર ભાજપ માટે છે કે તમામ જે પક્ષો છે તે એક તરફ આવશે અને હવે તો ફોર્મ્યુલા પણ નક્કી થયું, ગુજરાતની અંદર પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે, 2 સીટ આપને ફાળે ગઈ છે, લાગે છે કે તેનાથી થોડી ઘણી મુશ્કેલી કે પછી નહીં? મને લાગે છે કે 10 વર્ષ નરેન્દ્ર મોદી સરકારનો જે કાર્યકાળ રહ્યો છે, મને લાગે છે કે નવા ભારતનું નિર્માણ થયું હોય એવું દરેક લોકોને પ્રતીતિ થઈ છે અને જે લોકો માટે કામ થયા છે મોદી કી ગેરંટી થકી, એ ગરીબ લોકો માટે થયા છે. હમણાં હસમુખભાઈ કહેતા હતા એ રીતે દેશની અર્થવ્યવસ્થા 11મા સ્થાન ઉપર હતી, મોદી સાહેબના આવ્યા પછી એ અર્થવ્યવસ્થા 5મા સ્થાન ઉપર આપણે છલંગ લગાવીને આવ્યા છે અને 5મા સ્થાને જે હતા જેમણે આપણી ઉપર 150 વર્ષ રાજ કર્યું હતું એ ઇંગ્લેન્ડ હતું. ઇંગ્લેન્ડને 6ઠ્ઠા સ્થાને છોડીને આપણે આવ્યા છે અને મોદી સાહેબ ખૂબ જ વિશ્વાસપૂર્વક કહે છે અને લોકોને પ્રતીતિ થાય છે કે જે 3જા ટર્મમાં નરેન્દ્રભાઈની સરકાર આવવાની છે. લગભગ લોકોએ મન બનાવી લીધું છે, ગઠબંધનથી કોઈ જાજો ફેર પડે એવું અને 3જા ક્રમે ઇકોનોમી આવવાની છે અને હું આપને ખૂબ જ વિનમ્રતાથી પરંતુ સંપૂર્ણ આત્મવિશ્વાસથી કહેવા માંગુ છું કે ભલે લોકોના ગઠબંધન થતા હોય, વિપક્ષોના ગઠબંધન થતા હોય, એ લોકો સીટો માટેનું કરતું હોય, પરંતુ લોકોએ મન બનાવી લીધું છે. જો કરતે હૈ, जो कहते हैं वो करते हैं और इसीलिए लोग मोदी को मत देते हैं. એ દરેક લોકોના મનમાં છે અને એના થકી જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે, આ ચૂંટણીમાં 370 સીટો સાથે ભારતીય જનતા પાર્ટી ફરીથી સત્તા સ્થાને આવશે અને જ્યાં સુધી એનડીએનો છે એ 400 પાર થવાનો છે. આ વિપક્ષના લોકો ક્યાંય દેખાવાના નથી. 370 જે હટાવી અને એ જ નારો હવે 300 જે હટાવી, ભગવાન રામના મંદિર 550 વર્ષથી આપણે જેના માટે આપણે જોઈ રહ્યા હતા, ન્યાયપાલિકા એવું કહે છે કે તમે ધર્મના નામે રાજકારણ કરીને ધર્મના નામે વોટ માંગો છો. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે આ રોય, આમાં ધર્મનું નામ નથી, આ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે અને કોઈ પણ દેશે આગળ વધવું હોય તો પોતાનો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે, સાંસ્કૃતિક ધરોહર છે, એને સાથે રાખીને જ આગળ જવું જોઈએ. મને લાગે છે કે આને ધર્મ સાથે જોડવાની જે વાત કરે છે, ભગવાન રામ એ દરેક સંપ્રદાયના ભગવાન છે, કોઈ હિન્દુ ધર્મના ભગવાન નથી.
ભગવાન રામ નામનું ન મહાત્મા ગાંધીજી જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એમના છેલ્લો શબ્દ હતા હે રામ. ભગવાન મહાત્મા ગાંધી કોઈ સંપ્રદાયમાં નહોતા માનતા, એટલે અહીંયા રામ રાજ્ય લાવવાની વાત છે. અને જે રીતે રામ મંદિરનું નિર્માણ થયું છે, જે રીતે દેશમાં વિકાસ થયો છે, મને લાગે છે તમે જાઓ ત્યારે તમે રસ્તા ઉપર ફરો તો તમને પહેલાં હું જતો વિદેશમાં ત્યારે એમ થતું કે આવા એરપોર્ટ ક્યાં આપણા દેશમાં બનશે, આ પ્રકારના રસ્તાઓ ક્યાં બનશે. આજે એના કરતાં પણ વધારે સારા રસ્તાઓ, વધારે સારા રિવરફ્રન્ટ, વધારે સારા એરપોર્ટ, વધારે સારી હોસ્પિટલો, એમ્સ જેવી આ દેશમાં આઈઆઈટી આ દેશમાં બની રહી છે. અને મને લાગે છે કે એના માટે અગર કોઈએ મહત્વનું કામ કર્યું હતું દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કર્યું છે. હસમુખ એ જ સવાલ તમને પણ કે જે ગઠબંધન થઈ રહ્યું છે ગુજરાતમાં તો થઈ ગયું ભાઈ, 2 સીટ આપને આપી, બાકીની 24 સીટ પર કોંગ્રેસ લડશે. થોડી ઘણી ચહલ પહલ પણ થઈ ભરૂચ સીટ માટે. અહેમદ પટેલના બંને દીકરા દીકરીઓ કહ્યું કે ભાઈ અમને ગઠબંધન પસંદ નથી. શું લાગે છે આ ગઠબંધન છેક સુધી ટકશે? અને જો ટકશે તો ભાજપને મુશ્કેલી થાય એવું ખરું? તમારી સીટ કે પછી 26માંથી કોઈ અન્ય લોકસભા સીટો? કોંગ્રેસના કાર્યકર્તાઓ વિચારવિહીન નેતૃત્વના કારણે, વિચારધારા વિહીન પાર્ટીને કારણે કોંગ્રેસથી હતાશ થયા છે. એટલે કોંગ્રેસ ટેકા શોધી રહી છે, પરંતુ ગમે તેટલા ટેકા લગાવે ભારતીય જનતા પાર્ટી સામે લડવાનું કોંગ્રેસની કોઈ હાલ અસ્તિત્વ મને દેખાતું નથી. અને વિકાસની વાતો જોઈને પણ પ્રજાએ મન બનાવ્યું છે. હમણાં જ આપ જોતા હશો પશ્ચિમ રેલવેના 89 રેલવે સ્ટેશનોમાંથી 66 રેલવે સ્ટેશન માત્ર ગુજરાતમાં નવનિર્મિત થવા જઈ રહ્યા છે. 1250 કરોડના ખર્ચે અમદાવાદનું રેલવે સ્ટેશન નવીનીકરણ થવા જઈ રહ્યું છે. એવી રીતે વટવાનું રેલવે સ્ટેશન, અસરવાનું રેલવે સ્ટેશન, નરોડાનું રેલવે સ્ટેશન તો બની પણ ગયું છે. આ વિકાસના કામો જોઈને પ્રજા મત આપવાની છે. મેં કહ્યું એમ રાષ્ટ્રનું સ્વાભિમાન, રાષ્ટ્રની સલામતી, આર્થિક ઉન્નતિ અને સામાજિક એકતા, શાંતિ અને સલામતી જોઈને પ્રજા મત આપવાની છે. ત્યારે કોંગ્રેસ ગમે તેટલા ગઠબંધન કરે પ્રજા ભરમાવાની નથી. પ્રજાને, રાષ્ટ્રને 2047માં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈ લીધેલો છે. અને એટલા માટે કોઈ ચલે ના ચલે, દેશ ચલ પડા હૈ, જનતા મોદી કે સાથ હૈ. વિશ્વાસથી કહું છું કે ભારતીય જનતા પાર્ટી 26 બેઠકો સારી રીતે જીતશે. આપે જે રેલવે સ્ટેશનની વાત કરી એટલે યાદ આવ્યું કે જે પશ્ચિમ રેલવેનું વડું મથક અમદાવાદ લાવવા માટેની જે વાત થઈ રહી હતી, હજુ સુધી કંઈ થયું નહીં. આપ સાંસદ, આપ અને કિરીટભાઈ, શું આ પ્રકારનો કંઈ પ્રયાસ થયો છે અથવા થશે? વર્ષોથી એક લાગણી બધાની રહી છે કે પશ્ચિમ રેલવેમાં અમદાવાદ સેન્ટરમાં પડે અને એટલા માટે અમદાવાદમાં આવે તો સારું. હાલનું વડું મથક મુંબઈ ખાતે છે અને એડમિનિસ્ટ્રેટિવ એક માગણી છે. વહીવટી વ્યવસ્થા થશે તો માગણી સંતોષાશે, પણ છેલ્લા 5 વર્ષમાં આ પ્રશ્ન મેં ઉઠાવ્યો નથી. પણ એ વહીવટી વ્યવસ્થા છે, એનાથી જનતાને કોઈ હાલાકી પડે કે ફાયદો ગેરફાયદો થાય હું જોતો નથી. આપે આ અંગે કંઈ ચર્ચા થઈ છે? કઈ જે પશ્ચિમ રેલવેનું વડું મથક અમદાવાદ લાવવા માટેની વર્ષોથી માંગ જે છે તે કરવામાં આવતી હોય છે, પણ હજી સુધી કંઈ એ દિશાની અંદર? મારું એવું માનવું છે કે વડું મથક અમદાવાદમાં લાવવાનું પ્રયોજન શું કે વિકાસ થાય વેસ્ટર્ન રેલવેનો. આજે જે વેસ્ટર્ન રેલવેનો વિકાસ થાય છે, 52,000 કરોડના ખર્ચે અમદાવાદના સ્ટેશનનું નવીનીકરણ થયું છે. સમગ્ર દેશમાં અત્યારે યુનિગેજ રેલવે લાઇન છે. પહેલાં મીટરગેજ રેલવે લાઇનો હતી, અત્યારે તમને ક્યાંય બીજી રેલવે લાઇન જોવાનું નથી. 100% ઇલેક્ટ્રિફિકેશન છે. દિલ્હી અને અમદાવાદની વચ્ચે ડબલિંગ છે. તમારે શાના માટે વડું મથક લાવવું છે? આપના મેનિફેસ્ટોમાં કે વહીવટીય વાત છે, વહીવટીય વસ્તુ અલગ છે, વિકાસ થવો મહત્વની વાત છે. અને જે વિકાસ મોદી સરકારમાં થયો છે, મને લાગે છે કે ન ભૂતો ન ભવિષ્યથી એવો વિકાસ થયો છે. એટલા માટે મારો જે પાટણ ભીલડી રેલવે લાઇન 70 વર્ષથી નથી થઈ, મોદી સરકારે એને કરી અને એનાથી ડાયરેક્ટલી જે જોધપુર જવા માટે 80 કિલોમીટરનું અંતર ઓછું થયું છે. અને પાટણ જેવા વિસ્તારમાં રેલવેની નવી લાઇન થઈ છે. ચાણસમાંથી રાધનપુરની રેલવે લાઇન જોડાવા માટે નિર્ણય લઈ લીધો છે. અને એના થકી નવો એક કચ્છ બાજુનો
અને પાકિસ્તાન ઇન્ટરનેશનલ સેન્સિટિવ બોર્ડર છે, એક નવો રેલવે માર્ગ થઈ રહ્યો છે. હવે તો અનેક વિવિધ જારી થયા છે, ચાહે એવો રેલવે સ્ટેશન હોય. અમારે નથી લાવવું, પણ જે ભાજપનો મેનિફેસ્ટો કે ચૂંટણી ઢંઢેરો અથવા તો ચૂંટણી સભા હોય ત્યાં તમારા તરફથી જ આ પ્રકારનું કહેવાયું હોય કે અહીંયા લાવીશું અમે. તે વખતે કહેવાયું હતું, પરંતુ એ વખતે એની પાછળનો આશય એ હતો કે વિકાસ કરવો. આજે એ કશું જ કર્યા વગર વિકાસ મબલક પ્રમાણમાં થઈ રહ્યો છે. ત્યારે એ આવે ન આવે એક અલગ વિષય છે, એક વહીવટીય વિષય છે, એ વહીવટી રીતે નિર્ણય થશે. પરંતુ જે વિકાસ થયો છે તમે જુઓ અત્યારે જે અમદાવાદ રેલવે સ્ટેશન એવું છે કે જ્યાંથી અમદાવાદથી મુંબઈની દેશની પહેલી બુલેટ ટ્રેન જઈ રહી છે. તમારે શું જોઈએ? અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઉપરથી બુલેટ જાય છે, રોડ ઉપરથી સરફેસ ટ્રાન્સપોર્ટ જાય છે અને નીચે અંડરગ્રાઉન્ડમાં મેટ્રો જાય છે. સમગ્ર દેશમાં કોઈ એક જગ્યાએ 3 જુદી જુદી બુલેટ, બીજી સરફેસ ટ્રેન અને નીચે મેટ્રો જતી એવું ક્યાંય નથી, કારણ કે બુલેટ અમદાવાદથી ચાલુ થાય છે. જે અમદાવાદનો વિકાસ થયો છે, મને લાગે છે કે ન ભૂતો ન ભવિષ્ય એ પ્રમાણેનો વિકાસ થયો. કિરીટભાઈ, સાથે સાથે જે મુખ્ય મુદ્દાઓ અમદાવાદ સિટીના જે છે તે પણ સાથે લેતા જઈએ. જે રિવરફ્રન્ટમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યાંથી સાબરમતી નદી વહે છે. સંસદના જ આંકડા હમણાં જે રજૂ થયા તેમાં દેશની સૌથી પ્રદૂષિત જે નદીઓ છે તેમાં સાબરમતી નદીનો સમાવેશ થતો હતો. આ બંને સાંસદો મારી જોડે છો અને બંને સાંસદોના સંસદીય વિસ્તારમાં આ નદી લાગે છે. પ્રદૂષણ ઘટે તે માટે કોઈ પ્રયાસો છે કે રિવરફ્રન્ટનો સવાલ છે. નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે રિવરફ્રન્ટ બનાવ્યો ત્યારે આપણા ત્યાં જે નદી પ્રદૂષિત થાય છે એનું કારણ શું છે કે ગટરો નદીઓ સાથે જોડવામાં આવે છે. અને મને લાગે છે આપણી એક ગંભીર ભૂલ છે. નદીને આપણે માતા કહેતા હોઈએ ત્યારે ગટર જોડવામાં આવે છે. મોદી સાહેબે જ્યાં આપણે અત્યારે આ ગાડી ચાલી રહી છે ત્યાં મોટી ડક્ટ લાઈનો નાખેલી છે. એક સિવરેજની એટલે કે ગટરની ડક્ટ લાઈન નાખેલી છે અને એક વરસાદી પાણીની ગટર લાઈન નાખેલી છે. બંને બાજુ અહીંયા પણ નાખી છે અને પૂર્વ બાજુ પણ નાખી છે. એટલે અહીંયા રિવરફ્રન્ટના પાણીમાં એના લીધે કોઈ કોન્ટામિનેશન થતું નથી એવું દાવા સાથે કહું. પરંતુ હજી પણ ક્યાંક થોડુંક હશે, પરંતુ સૌથી પ્રદૂષિત લેવલ અહીંયા નહીં હોય. અને આગળ જઈને ત્યાં પ્લાન્ટ છે એ ત્યાં આ પાણી જવાનું છે ને ચોખ્ખું થાય છે. આ મોદી સાહેબનું વિઝન હતું. પ્રદૂષણ છે એ તો માનવું જ જોઈએ, કારણ કે આંકડાઓ જે જીપીસીબી હોય કે અન્ય જે રેગ્યુલેટરી કમિટી છે આગળના છે. નદી પ્રદૂષણ છે એ વાત પાકી છે, એ સ્વીકારવું પડે એવું છે. અને ગટરનું જ્યાં કનેક્શન છે એ આપણે દૂર કરવું પડશે, કારણ કે નદીને આપણે માતા તરીકે માનતા હોઈએ છીએ. નદી ચોખ્ખી જ હોવી જોઈએ. નદીનું પાણી એવું હોવું જોઈએ જેમાં આપણે ગ્લાસ ફરી તક મળે તો આ અભિયાન ઉપાડશો? હા, એ અભિયાન મારું ચોક્કસ રહેશે, પરંતુ મારા કરતા વધારે નરેન્દ્ર મોદી ભાજપનું અભિયાન જે પણ ચાહે વો નમે ગંગા હો કે કોઈ પણ નદીનું હો, તો આ એક રાષ્ટ્રીય અભિયાન રહેશે. બે કામો જે બાકી રહી ગયા અને હવે પછી જો તક મળે તો કિરીટભાઈ એમના સંસદીય વિસ્તારની અંદર કરવા માંગે. મારા જે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ છે એની અંદર મેં મારું પુષ્કળ બજેટ આપેલું છે. મેં મારું બજેટ શિક્ષણ અને સ્વાસ્થ્યમાં મોટા ભાગે આપેલું છે. ત્યારે સ્કૂલ બોર્ડમાં મેં 5 સ્માર્ટ સ્કૂલો બનાવી છે. લગભગ 2 કરોડ, પોણા 2 કરોડના ખર્ચે સ્માર્ટ સ્કૂલો બનાવી છે. મને આનંદ થાય છે કે આવી સ્માર્ટ સ્કૂલો અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનને ગુજરાત સરકાર અનેક બનાવી છે. મારું સપનું છે કે અમદાવાદની બધી સ્કૂલ બોર્ડની સ્કૂલો એ સ્માર્ટ સ્કૂલો બનવી જોઈએ, જેથી કરીને બાબા સાહેબ આંબેડકરે કહેલું કે શિક્ષણ એ ખૂબ જ મહત્વનું છે. શિક્ષિત બનો. અને મને લાગે છે કે દેશનો વિકાસ કરવો હશે તો દરેક સ્માર્ટ સ્કૂલો બનાવવી પડશે. અને આજે એ દિશામાં મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત સરકાર અને ભારત સરકાર જઈ રહી છે. આ ખૂબ જ મહત્વનું. છેલ્લા ક્વિક સવાલ એક અમદાવાદ પૂર્વ કેટલા સાથે જીતનું અનુમાન જે પણ હોય, ભાજપની આ સીટ કઈ રીતે જીતી રહ્યા? અમને અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબે 5 લાખનું લક્ષ્યાંક આપ્યું છે, પણ વિશ્વાસ સાથે કહું છું અમદાવાદ પૂર્વની સીટ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર 6 લાખ કરતા વધુ મતોના માર્જિનથી જીતશે. પશ્ચિમ પૂર્વનો રેકોર્ડ તોડશે? આમાં રેકોર્ડ તોડવાનો સવાલ નથી. 26 બેઠક
ઓછામાં ઓછી 5 લાખની લીડથી જીતવાનું છે. કોઈનો વધારે હોય ઓછો એ બહુ મહત્વ નથી. 5 લાખની લીડ તો આવશે જ. સંપૂર્ણ વિશ્વાસ સાથે બંને સાંસદો છે. અમદાવાદ રિવરફ્રન્ટથી પસાર થઈ રહ્યા છીએ ને એક તરફ પૂર્વ, એક તરફ પશ્ચિમ અમદાવાદ છે ને એક તરફ અમદાવાદ પૂર્વના સાંસદ અને એક તરફ અમદાવાદ પશ્ચિમના સાંસદ છે. બંને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જીતની હેડ્રિક ગુજરાતની અંદર 26માંથી 26 બેઠકોના સ્વરૂપમાં હશે અને અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠક પણ 5 લાખ કરતાં વધુ નંબર ઓફ માર્જિન સાથે જીતવાનો તેમનો લક્ષ્યાંક છે, ચાહે ઉમેદવાર કોઈ પણ હોય. ગુજરાત ફર્સ્ટના આ વિશેષ પ્રોગ્રામ લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હાલ બસ આટલું જ. આગળ પણ આ જ પ્રકારે અન્ય નેતાઓ, અન્ય સાંસદો સાથે અમે આપના સુધી પહોંચતા રહીશું. જોતા રહો ગુજરાત ફર્સ્ટ.